પ્રકરણ 14. જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. કુદરતી આપત્તિ. ધરતીકંપ. ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં 26 જાન્યુઆરી 2001ના દિવસે ધરતીકંપ એટલે કે ભૂકંપ આવ્યો હતો. તે સમયે કચ્છમાં જસમાના ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા. કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું ને શું કરવું. બધે જ ગભરામણ હતી. થોડી જ મિનિટોમાં આખું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે બધી વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી. જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. ડોક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. આખું ગામ દુખી અને વ્યાકુળ હતું. જસમાના ગામના સરપંચના ઘરને વધુ નુકસાન થયું ન હતું. તેમણે તેમની વખારમાંથી ગામના લોકો માટે ચોખા અને ઘઉં આપ્યા. ઘણા દિવસો સુધી જસમા તથા ગામની મહિલાઓએ સરપંચ મોટા બાપુના ઘરે ભેગા મળીને રસોઈ કરી અને બધાને જમાડ્યા. ધરતીકંપ એટલે કે ભૂકંપ એ કુદરતી આપત્તિ છે. ધરતીકંપ 26 જાન્યુઆરી 2001ના દિવસે આવ્યો હતો. જાન્યુઆરી મહિનો એટલે ઠંડીનો સમય. ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર. ડર અને ઠંડીના કારણે જસમાના ગામના લોકો રાત્રે ઊંઘી શકતા ન હતા. દરેક સમયે તેમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો. મિત્રો, કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે માનવ જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિ સર્જનાર દુર્ઘટનાને આપત્તિ કહે છે. આપત્તિઓના બે પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ. કુદરતી આપત્તિમાં ધરતીકંપ એટલે કે ભૂકંપ, પૂર, સુનામી, દાવાનળ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, જ્વાળામુખીનું ફાટવું વગેરેનો સમાવેશ થાય છે. માનવસર્જિત આપત્તિમાં ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ, યુદ્ધ વગેરેનો સમાવેશ થાય છે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.